ભુજ નગરપાલિકાની ટીમે આજે જિલ્લાના વહીવટીતંત્રને સાથે રાખી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે જિલ્લા પંચાયતથી લઈ અને છેક વાણિયાવાડ પેટ્રોલ પંપ સુધી જે બંને તરફ લારીઓના ખડકલા હતા તે તમામ લારી ગલ્લાનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું. અગાઉ નોટિસ પાઠવવામાં આવી હતી. નોટિસની અવધિ પૂર્ણ થતાની સાથે આજે મેજર ઓપરેશન સવારથી જ શરૂ કરી દેવામાં આવ્યું છે અને હવે હોસ્પિટલ રોડ ઉપર લારી ગલ્લા બપોર પછી હટાવવામાં આવશે. જિલ્લા કલેક્ટર અનિલ રાવસિયા ભુજને સંપૂર્ણપણે ટ્રાફિકની પરિસ્થિતિમાંથી મુક્ત કરવા માટેના આયોજનો કરી રહ્યા છે, જેના ભાગરૂપે આજે ભુજ નગરપાલિકા દ્વારા એસટી બસ સ્ટેશનમાં જિલ્લા પંચાયતથી લઈને છેક વાણિયાવાડ સુધી જે બંને તરફ લારી ગલ્લાનું દબાણ હતું તેમને નોટિસો પાઠવવામાં આવી હતી. નોટિસની મુદત પરિપૂર્ણ થતાની સાથે જ આજે સવારે નગરપાલિકાએ વહીવટીતંત્રને સાથે રાખી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે જે બંને તરફ લારીઓના ખડકલા હતા તે તમામ લારી ગલ્લાઓ હટાવી દબાણ દૂર કરવામાં આવ્યું હતું. આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા નગરપાલિકાના અધિકારીએ જણાવ્યું હતું કે અગાઉ આ લારી ગલ્લાના સંચાલકોને નોટિસ પાઠવવામાં આવી હતી. તેમના એસોસિએશનના પદાધિકારીઓ સાથે પણ વાટાઘાટ કરવામાં આવી હતી. આખરે આ નોટિસની મુદત પરિપૂર્ણ થતાની સાથે જ આજે સવારે 9 કલાકે નગરપાલિકાની ટીમ, વહીવટીતંત્ર અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આજે સવારથી જ જે બંને તરફ એટલે કે જિલ્લા પંચાયતથી લઈને છેક વાણિયાવાડ પેટ્રોલ પંપ સુધી જે બંને તરફ લારી ગલ્લાઓનો ખડકલો હતો તે તમામ દબાણો દૂર કરવામાં આવ્યા છે. તમામ લારી ગલ્લાને ખસેડી લેવામાં આવે છે. જેમાં જે લારી ગલ્લાની નોંધણી થઈ છે નગરપાલિકામાં એસોસિએશન મારફત તેમને કોલેજ રોડ પર જે આખું ઝોન બનાવવાનું નક્કી કર્યું છે ત્યાં તેમને જગ્યા ફાળવવામાં આવશે અને તેઓ જગ્યાઓ પર રહી અને પોતાનો ધંધો કરી શકશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે. ખાસ કરીને નગરપાલિકાના ચીફ ઓફિસર ટ્વિંકલ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ જયદીપસિંહ જાડેજા અને તેની ટીમ દ્વારા આજે સવારથી જ આ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી અને સંપૂર્ણપણે આ જે એસટી બસ સ્ટેશનવાળો રસ્તો છે તે ખાલી કરવામાં આવ્યો છે અને હવે પછી હોસ્પિટલ રોડ ઉપર દબાણ દૂર કરવામાં આવશે. મારું નામ કિશોરભાઈ શેખા છે અને હું નગરપાલિકામાં એન્યુએલએમ શાખામાં મેનેજર તરીકે નોકરી કરું છું. મારી સાથે દબાણ શાખાની ટીમ છે અને બીજા પણ કર્મચારીઓ સાથે છે. માનનીય સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર તમામ શહેરોમાં જે ફૂટપાથ ખાલી કરવાનું સુપ્રીમ કોર્ટનો ઓર્ડર છે એ ઓર્ડર અન્વયે અમે આજે ઓલફિડ હાઈસ્કૂલથી નિયરબાય સ્કૂલ સુધી જે પણ ફૂટપાથ ઉપર દબાણો હતા કાચા પાકા એ આજે દબાણો દૂર કર્યા છે અને અમુક લારી ગલ્લાવાળાએ સ્વેચ્છાએ નોટિસ એમને 2 દિવસ અગાઉ નોટિસ આપેલી હતી. નોટિસની મુદત પૂરી થતાં એ લોકોએ સ્વેચ્છાએ દબાણો હટાવેલા હતા અને જે દબાણો નહોતા હટાવેલા એમના આજે દબાણો અમે અહીંયાથી દૂર કર્યા છે. અંદાજે કેટલી કિંમતનો જે જગ્યા ખાલી કરવામાં આવી છે એનું કે ગણતરી હવે કરવામાં આવશે. જે ગણતરી કરી લઈશું ત્યારે તમને એનો આંકડો આપશું.